ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. તો કે લેક્ચર 1 માં આગળના લેક્ચરમાં આપણે વાત કરી કે આ પ્રકરણની પ્રસ્તાવના, રાસાયણિક સમીકરણ કઈ રીતના લખવું અને 3 પ્રવૃત્તિ વિશે અભ્યાસ કર્યો છે. હવે જે સમીકરણ આપણે લખીએ તેની શું વાત છે? તો કે સંતુલિત રાસાયણિક સમીકરણ. કોઈ પણ સમીકરણ લખે તો સંતુલિત કરવું ખૂબ જ જરૂરી હોય. માટે નિયમ લખી છે આપણે, દ્રવ્ય સંચયનો નિયમ. આગળ ક્યાં ભણવામાં આવ્યું છે? વિચારો કે આપણે ક્યાં ભણવામાં આવી ગયું છે? દ્રવ્ય સંચયનો નિયમ. તો કે ધોરણ 9 માં આપણે આવી ગયું. શું છે દ્રવ્ય સંચયનો નિયમ? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય તો કે સર્જન થતું નથી અને વિનાશ થતો નથી. તો કે આપણે નિયમ તો ભણી ગયા છે. શું છે નિયમ? તો કે દ્રવ્ય સંચયનો નિયમ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય શું નથી થતું? તો કે સર્જન થતું નથી અને વિનાશ થતો નથી. ઠીક છે, આ વાત તો ક્લિયર. તો કે આ ધોરણ 9 માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી તો કે આ વસ્તુનું કારણ શું છે? તો કે જે સમીકરણ આપણે લખીએ છીએ લેક્ચર 1 માં લખ્યા એ સમીકરણની પાછી વાત કરું તો પહેલી પ્રવૃત્તિ તે બતાવો Mg O2 પછી તેની નિશાની નિપજમાં આપણે તમને ખબર શું મળતું હતું? તો કે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. ત્યાર પછી બીજી પ્રક્રિયા લખી હતી Zn H2SO4 gives તેની નિશાની આ બાજુ મળતું હતું તો કે ZnSO4 તો કે H2. ત્રીજી પ્રક્રિયા એક આવી હતી લેડ નાઇટ એટલે PbNO3 twice પ્લસ પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ એટલે Ki gives તેની નિશાની શું બનતું તો કે ખબર છે PbI2 પ્લસ KNO3. તો કે આ 3 સમીકરણ લખ્યા. અત્યારે સમીકરણ સમતોલિત છે નહીં. હવે આપણે શું કરવાનું છે? સમતોલિત કરવાના છે. ત્યાં નિયમનું પાલન કરવું જોઈએ. કારણ કે જેટલા પ્રક્રિયક આ બાજુ છે તેટલા જ આપણે શું મળવા જોઈએ? નિપજ મળવા જોઈએ. કારણ કે આ નિયમ કહે છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું છે કે સર્જન થતું નથી. આમાંથી કઈ વધારે બીજો કઈ વધારે એડ નહીં થાય. કેવું છે? વિનાશ. આમાંથી કોઈ છે એનો વિનાશ થશે નહીં. હવે સંતુલિત કરવામાં ખાસ વસ્તુનું ધ્યાન નહીં રાખવાનું. પેલા તો કે પેન્સિલ થી સંતુલિત કરે એટલે ચેક થાય તો પણ એક્ઝામમાં વાંધો આવે નહીં. અને બીજું જે સહગુણક મૂકે આગળ મૂકવાના છે. આવા બે કઈ ચેકવાના છે. હું તમને પ્રેક્ટિસ કરાવું છું. મેગ્નેશિયમ કેટલા છે પ્રક્રિયકમાં? 1. આ બાજુ મેગ્નેશિયમ 1. પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા છે? O2 ઓક્સિજન કેટલા થયા? 2. આ બાજુ ઓક્સિજન 1. હવે મારે ઓક્સિજન એ સમાન કરવા શું કરી શકું? તો આગળ 2 મૂકવાના. સમજાઈ ગયું? અહીંયા 2 કરવાના છે નહીં. ખાસ ધ્યાનમાં દે. ગણો પાછા મેગ્નેશિયમ 1. આ બાજુ મેગ્નેશિયમ કેટલા છે? એટલે આગળ 2 આવી. મેગ્નેશિયમ પણ 2. માટે કેટલા કરી દો? તો કે 2 મેગ્નેશિયમ ઓક્સિજન 2. 2 મેગ્નેશિયમ ઓક્સિજન 2. પેલી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. બીજી પ્રક્રિયા Zn કેટલા પ્રક્રિયામાં? 1. નિપજમાં Zn 1. પ્રક્રિયામાં હાઇડ્રોજન તો કે 2. આ બાજુ હાઇડ્રોજન તો કે 2. સલ્ફર 1. આ બાજુ સલ્ફર 1. ઓક્સિજન 4. ઓક્સિજન 4. તો બીજી પ્રક્રિયા તો સંતુલિત જ છે. એમાં કોઈ કરવાની કઈ જરૂર છે નહીં. પ્રક્રિયા નંબર 3 Pb કેટલા છે પ્રક્રિયામાં? 1. નિપજમાં 1. નાઇટ્રોજન તો કહેજો કાઉન્સની બાય 2 છે એટલે નાઇટ્રોજન 2 લાગે. નાઇટ્રોજન કેટલા છે? 2. આ બાજુ નાઇટ્રોજન કેટલા છે? એક જ છે. આમાં કાઉન્સ નથી 3 છે પણ ખાલી ઓક્સિજન ના છે. નાઇટ્રોજન 1 છે. આ બાજુ 2 છે. 2 કરવા શું કરું નાઇટ્રોજન ને? તો આગળ કેટલા મૂકી દઉં? 2. થઈ ગયું? સાવ નિરાતે સમજવાનો છે. છેલ્લો પોઈન્ટ જ છે. હવે ઓક્સિજન કેટલા છે? 3 દુને 6 થશે કારણ કે 2 12 છે 3 આય 3 દુને 6 ઓક્સિજન. આ બાજુ ઓક્સિજન થઈ ગયા છે 3 દુને 6 ઓક્સિજન થઈ ગયા. પોટેશિયમ જો કેટલા છે? તો 2 પોટેશિયમ. આ બાજુ પોટેશિયમ તો કે 2. આ બાજુ એક જ છે. આ બાજુ 2. 2 કરવા શું કરી દઉં? તો કે આગળ 2 મૂકી દઉં. હવે આયોડિન જોઈ લો. આયોડિન કેટલા થયા? તો કે 2. આ બાજુ આયોડિન I2 આયોડિન પર કેટલા થયા? 2. વળી પાછું ચેક કરજો Pb1. આ બાજુ Pb1
નાઇટ્રોજન 2, આ બાજુ નાઇટ્રોજન 2, ઓક્સિજન 3 દુને 6, આ બાજુ ઓક્સિજન 3 દુને 6, પોટેશિયમ 2, આ બાજુ પોટેશિયમ 2, આયોડિન 2, આ બાજુ આયોડિન પણ કેટલા છે તો કે I2 એટલે 2. હવે ટેક્સ્ટબુકમાં આપણે આપ્યું છે તો કે જે આ સમીકરણ સંતુલિત કરી એને સોપાનમાં આપ્યા છે કે પહેલા સોપાનમાં આ રીતના ગુણાકાર કરો, બીજા સોપાનમાં આ રીતના, આપણે સહેલી રીતે યાદ રહી જાય એ જ રીતના તમને પોઈન્ટ કરાવ્યા છે. આપણે ટેક્સ્ટબુક મુજબ તો કે સોપાનોની વાત કરી છે નહીં. ત્યાર પછી હજી એક પ્રક્રિયા આપી છે એને આપણે સંતુલિત કરવી તો કઈ રીતના કરવી, ત્રીજી હજી એક વસ્તુ પ્રક્રિયા આપી દઉં તો આવી રીતના કઈ પ્રક્રિયા છે. Fe એટલે કે લોખંડની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે તો આ બાજુ શું નિપજમાં મળે છે તો કે Fe3O4 H2. હવે સંતુલિત કરો છે. હવે તમારે રીતના પ્રયત્ન કરો છો જો થઈ જાય સાવ સહેલી રીતે છે. Fe કેટલા છે તો 1, આ બાજુ Fe 3, તો મારે 3 Fe કરવા શું કરવું, અહીં 3 મૂકી દઉં નહીં, ન મૂકું ને ક્યાં તો કે આગળ 3 મૂકી દઉં. હાઇડ્રોજન કેટલા છે તો કે 2, આ બાજુ હાઇડ્રોજન 2, ઓક્સિજન તો કે 1 ઓક્સિજન, આ બાજુ ઓક્સિજન કેટલા છે તો કે 4, આ બાજુ ઓક્સિજન 4 એટલે શું કરું ક્યાં મૂકી શકું તો કે આગળ સહગુણક મૂકી શકું માટે કેટલા આવશે 4 ઓક્સિજન. હવે પાછું 3 Fe થઈ ગયા, હાઇડ્રોજન તો કે 4 નું 8 થઈ ગયા. તો આ બાજુ હાઇડ્રોજન કેટલા છે 2 જ છે, મારે ને 8 કરવું હોય તો કેટલા મૂકવું અહીંયા આગળ 8 થઈ જાય 4 નું 8 હાઇડ્રોજન પણ થઈ ગયા, ઓક્સિજન 4 ઓક્સિજન પણ 4. તો આ તો આપણે રાસાયણિક સમીકરણનો કેવો પરિબળ હોય તો સમતોલિત રાસાયણિક સમીકરણ. કોઈ પણ સમીકરણ તમે ગમે ત્યારે લખો તો ખાસ એનું સમતોલિત કરવું ખાસ જરૂરી બને છે. અને જે આપણે આ પ્રક્રિયા અત્યારે લઈ ગઈ છે કે જે આ રાસાયણિક સમીકરણ સમતોલિત કરી છે તે પ્રક્રિયાને શું કહે છે, તે પ્રક્રિયા તો કે હીટ એન્ડ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહે છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. ખાસ આ વાક્ય યાદ રહે, પરીક્ષામાં પૂછી શકે તો પરીક્ષામાં એ પણ પૂછી શકે આવું સમીકરણ તમને કોઈ પણ એક આપી દીધું તમારે સામે શું કરવાનું હોય તો કે સંતુલિત કરવાનું હોય. સાવ સરળ વસ્તુ છે, એક માર્કમાં પૂછી નાખે આવી વસ્તુ. ત્યાર પછી વાત શું કરવી છે આપણે તો કે એક વસ્તુ ખાલી ટોપિક સારો જો કહી દઉં છું ખાલી કે આ વસ્તુ આપણે વ્યવહારમાં જોઈએ તો કે દ્રવ્ય સંચયનો નિયમ તો આપણે મમ્મી ક્યારેક જોઈએ તો શરબત બનાવતા હોય, હમણાં ઉનાળો છે આપણે શરબત તો બહુ પીતા હશું બધા. જ્યારે શરબત બનાવે ત્યારે શું આપણે જોતા હોય પાણી લે એમાં ખાંડ નાખે, મીઠું નાખે અને લીંબુ નાખે. રેડી? તો જ્યારે શરબત આપણે પી ત્યારે હું કેવો સ્વાદ આવે, ગળ્યો છે, ખટાશ વાળો સ્વાદ આવે છે, એવું શું ક્યારે કે તીખો સ્વાદ એવું આપણે કીધું મમ્મી તમે આ તો શરબત તીખું છે તો એવું ક્યારેય કહેતા નથી. શું કામ તો કે આપણે એમાં ચટણી નાખી તો તીખો સ્વાદ આવે પણ આમાં તો ચટણી જો છે જ નહીં માટે કે નવો કોઈ પદાર્થ એમાં ઉત્પન્ન થયો નથી. તો કે આ નિયમનું પાલન કરે છે. પડી ગઈ ખબર એક વસ્તુ તો. હવે ત્યાર પછી વાત શું કરું તો ભૌતિક અવસ્થા ભૌતિક અવસ્થા ખાસ point યાદ છે તો કે જ્યારે રાસાયણિક સમીકરણ લખે ત્યારે જે સમીકરણમાં આપણે પૂછ્યું હોય કે ભૌતિક અવસ્થા તમે આપવાની જરૂર પડે છે. અને સમીકરણ તો વધુ માહિતીપ્રદ વધુ રસપ્રદ બનાવવા માટે તો કે ભૌતિક અવસ્થાની જરૂર પડે છે. તો ભૌતિક અવસ્થાની વાત કરીએ તો કઈ રીતે તો કે જો ઘન પદાર્થ હશે તો શું આવશે તો કે સ્મોલ s. પ્રવાહી પદાર્થ હોય તો સ્મોલ l, પછી ગેસ અથવા તો બાષ્પ. ગેસ અથવા તો બાષ્પ શું આવશે તો કે સ્મોલ g. પછી કોઈ દ્રાવણ હોય તો શું લખી તો કે aq. રેડી? દ્રાવણ કોઈ પણ પાણીમાં બનાવેલા દ્રાવણ તો પ્રક્રિયક અથવા તો નિપજ હાજર હોય પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા તો નિપજ હાજર હોય તો તેને શું કહે છે જલીય દ્રાવણ અથવા તો aqueous અથવા શું કહે છે જલીય દ્રાવણ તો aqueous. સ્મોલમાં શું લખી છે આપણે aq. તો કે ખાસ યાદ રાખો પ્રક્રિયા પરિસ્થિતિ ભૌતિક અવસ્થા લખવાનું ત્યારે એક સમીકરણ આપણે હમણાં લખ્યું હતું એ જ પાછું રિપીટ કરીએ છીએ અને એમાં આપણે ભૌતિક અવસ્થા દર્શાવી તો કે Fe plus H2O
આ બાજુ બનતું તો હમણાં પેલું બોલો શું બનશે તો કે Fe3O4 પ્લસ શું બનશે હવે પ્લસ H2 પ્રક્રિયા અને નિપજ થઈ ગયા છે. હવે સંતુલિત પણ સાથે સાથે કરી નાખીએ. Fe કેટલા છે તો કે 3, હાઇડ્રોજન કેટલા છે તો કે 2, આ બાજુ હાઇડ્રોજન 2, ઓક્સિજન 1 તો 4 છે. આ બાજુ કેટલા કરું 4, આ બાજુ ઓક્સિજન 4. જોઈએ Fe 3 3 Fe 4 2 હાઇડ્રોજન, આ બાજુ હાઇડ્રોજન ઓક્સિજન 4 તો ઓક્સિજન 4. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. હવે શું વાત કરી છે ભૌતિક અવસ્થા દર્શાવી અને ભૌતિક અવસ્થા ક્યાં લખવાનું છે કે જે તત્વ આપ્યું અથવા તો સહ નીચે દર્શાવવાની છે. Fe લોખંડ કેવી અવસ્થામાં છે તો કે ઘન અવસ્થામાં છે. માટે શું કરીશું સ્મોલ s. H2O તો આપણે આ વાક્ય બોલ્યા ત્યારે કીધું કેવું છે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે. વરાળ સાથે આવતો શું આવે તો કે ગેસ એટલે G. Fe3O4 ઘન અવસ્થામાં છે માટે સ્મોલ s અને H2 તો કે વરાળ સ્વરૂપે છે માટે શું આવશે ગેસ. તો કે આ પ્રક્રિયા પરિસ્થિતિ લખવી ખાસ જરૂરી બને છે. એટલે કે આ તો અવસ્થાની વાત કરીએ ભૌતિક અવસ્થા લખવી તો કે જ્યાં નીચે લખી શકાય એ વસ્તુ કે ત્યાર પછી વાત કરું છું એક પોઈન્ટ છે આપણે તો કે પ્રક્રિયા પરિસ્થિતિ દર્શાવે. પ્રક્રિયા પરિસ્થિતિ દર્શાવી પ્રક્રિયા પરિસ્થિતિ એટલે શું છે તો કે આવું કીધું છે કાર્બન મોનોક્સાઇડ નું સૂત્ર CO. કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા એટલે શું આવશે તો કે H2 અને શું મળે છે તો કે મિથેનોલ મળે છે માટે CH3OH. તો કે આવા સૂત્ર ક્યાં આપણે આવવાના છે તો કે ચેપ્ટર નંબર 4 માં કાર્બનિક સંયોજનમાં સૂત્ર આવવાના છે મિથેનોલ. હવે શું કીધું છે તો કે 340 વાતાવરણ દબાણ. તો કે 340 વાતાવરણ દબાણ પ્રક્રિયા. હવે ખાસ ધ્યાન રાખો જે પ્રક્રિયા પરિસ્થિતિ તમે દર્શાવો ક્યાં ક્યાં હોઈ શકે તો કે દબાણ હોય, ઉદ્દીપક હોય કે તાપમાન. તો આ પ્રક્રિયા પરિસ્થિતિમાં આપણે દર્શાવવું છે કે દબાણ, ઉદ્દીપક, તાપમાન. તો કે આટલી તાપમાને પ્રક્રિયા કરે છે, આટલા દબાણે પ્રક્રિયા કરે છે, આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે છે. તો ક્યાં દર્શાવવાનું કાં તો તીરની ઉપર અથવા તો તીરની નીચે દર્શાવી શકાય. થઈ ગઈ પ્રક્રિયા પરિસ્થિતિની વાત. ત્યાર પછી હવે આ પોઈન્ટો કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે સમતોલ રાસાયણિક સમીકરણ કઈ રીતના બનાવવું શીખી ગયા છે. પછી અવસ્થા કઈ રીતના લખવી ખબર પડી ગઈ. અને પ્રક્રિયા પરિસ્થિતિ તો કે તાપમાન દબાણને ક્યાં લખવાનું કાં તો પ્રક્રિયાની ઉપર અથવા તો પ્રક્રિયા તીરની નિશાની ઉપર અથવા તો નીચે. હવે તો કે પરીક્ષામાં અમુક પોઈન્ટ હોય કઈ રીતના આમાંથી પૂછાય છે એવા એક ઉદાહરણ લઈ લઈએ આપણે. તો પરીક્ષામાં માનો કે તમને એવું કીધું હોય કે હાઇડ્રોજન પ્લસ ક્લોરીન gives એટલે તેની નિશાની અને હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે કીધું કે આમાં શું રમતો કે રાસાયણિક સમીકરણ અત્યારે દર્શાવો. તો આ સમીકરણ છે અત્યારે પણ કેવું શાબ્દિક ભાષામાં. હવે આપણે રાસાયણિક સૂત્રની મદદથી આવું સમીકરણ લખવાનું આવું પરીક્ષામાં પૂછાય પણ છે ઘણી વખત. તો હાઇડ્રોજન છે માટે શું આવશે સંજ્ઞા આપણે આવડે છે H2, ક્લોરીન હોય તો Cl2. ચાહે ડાયરેક્ટ હોય છતાં પણ આપણે બે લખીએ. શું કામ તો કે ક્લોરીન દ્વિપરમાણીય છે, હાઇડ્રોજન પણ દ્વિપરમાણીય છે. સફેદ નીચે પ્લસ ની નિશાની. આ gives એટલે કે પ્રક્રિયા થઈ છે, પ્રક્રિયામાંથી નિપજમાં રૂપાંતર થાય છે. હવે હાઇડ્રોજન ક્લોરાઇડ તો શું સૂત્ર આવશે HCl. તો સાથે સાથે સંતુલિતમાં બધી પ્રક્રિયા સાથે સંતુલિત કરતી જાવ. H2 કેટલા છે 2, આ બાજુ H એક જ છે માટે કેટલા મૂકી દો 2. ક્લોરીન 2, આ બાજુ ક્લોરીન કેટલા થઈ ગયા 2. તો આવા સમીકરણ આપણે પરીક્ષામાં પૂછાય છે. તો પ્રક્રિયા કે સંતુલિત તમે કહો એક માં પૂછાય છે કે સાવ સહેલો પોઈન્ટ હોય છે. તો આજે આપણે લેક્ચરમાં કઈ વાત કરી કે સમતોલિત રાસાયણિક સમીકરણ વિશેની વાત કરીએ અને ભૌતિક અવસ્થા, પ્રક્રિયા પરિસ્થિતિ કઈ રીતના લખવી અને ત્યારબાદ પરીક્ષામાં કઈ રીતના પોઈન્ટ પૂછાઈ શકે. તો સાવ સરળ પોઈન્ટ હતો આજે આપણે. આજનું લેક્ચર અહીંયા સુધી જ આપણે રાખશું. હવે ત્યાર પછીના લેક્ચરમાં શેની વાત કરું કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. કે જે રાસાયણિક પ્રક્રિયા આપણે બનતા શીખી ગયા છે અત્યાર સુધી. તો કે કઈ રીતના બને છે એના પ્રકારો વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું.